હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જશો? આજના નવા વ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને બધાને ગુડ આફ્ટરનૂન. તો મિત્રો, જો આજે પ્રજ્ઞા બાળકોનો ક્લાસ લે છે. બાળકોને શું પૂછે છે અને શું જવાબ આપે છે બાળકો, આજે બધા બાળકોને જો પ્રજ્ઞા ભણાવે છે. જો મિત્રો, પ્રજ્ઞા બાળકોનો ક્લાસ લે છે. આજે બધાને બેહાડી દીધા લાઈનમાં ને ભણાવે ને બધું પૂછે છે. હાલો બાળકો, તો આપણે ભણવાનું ચાલુ કરીએ. અહીંયા ઊભી થા. ABCD આવડે ને? બોલો. ABCD. બસ ABCD. આગળ બોલો. બસ પૂરી. ABCD. બેજા. સુમિત, B for બકરો. એ બકરો ના થાય બુદ્ધિ વગર ના. B for બોલ થાય. તો તમને ખબર હતી ને મને કા પૂછ્યું? તો ભણવા તું આવે છે કે હું આવું છું? હું જાઉં છું. સારું હાલ. હવે C for છોકરો. C for છોકરો ના કહેવાય. C for કેટ થાય. આને તો કઈ આવડતું જ નથી. હવે આને કઈ કેવું જ નથી મારે. નવ્યા તું બોલજે. 1 થી 10 બોલજે. 1 ને મિલે 10. એક બોલવાના હોય. એકડા 1 2 એમ બોલવાનું. તમે તો કીધું 1 થી 10 બોલ, તો હું 1 ને મિલે 10 બોલી ગયો. હવે તું ઊભી થા. તું બોલજે. એકડા તને આવડે? બોલજે કેમ બોલે. એ કરે 1 2 કરે 2 3 કરે 4 5 કરે 5 6 કરે 6 8 કરે 8 9 કરે 9 8 કરે 8 એ તો વૈશમાં ખવાઈ જતા હોય કાકાવ્યા. 10 અડે 10, 10 અડે 10 ને 1 મીંડે 10. રામાયણમાં રાવણને કોને માર્યો તો? બાપુમાં ગઈ મને નથી ખબર. આને માર્યો. આ બધાય ડોબા જેવા છે. તમને કઈ ખબર જ નથી પડતી. તમે નિશાળે જાવ છો કે નથી જાતા? ના, અમે તો સ્કૂલ જાય. કાઈ ખબર નથી પડતી. નિશાળ ને સ્કૂલ બે એક જ કહેવાય. ડોબા જેવા. અરે મગજ નહીં કરી નાખ્યું. જાઓ હવે. રમવા માંડો હવે, આવ. તો કેતો તો હરખા ના હાલે એકયા. એવા નિશાળે સાહેબ આગળ જ હરખા હાલે, અહીં એકય હરખી ના હાલે. ખુશી ને અવરા જ જવાબ દે. મારી ઉર્વશી જો કેવી રમે હે. અમારી ઉર્વશી બેન જો બધાને શું કે દાબા દાબા. હે દીકુ, ધમાલિયો ધોકો રહીને છો? માઈલાન. બસ બસ ઉર્વશી બસ. જો મિત્રો, પ્રજ્ઞા થાકી ગઈ ભણાય જો રમવા મોકલી દીધા. જો અડિયું કાઢે બે ઉર્વશી ને કાવ્યા. કેવી રમે છે બે, પકડવાડા રમે છે. મિત્રો, હવે આપણે જાય છીએ ધાબા ઉપર, અગાસી ઉપર, બીજા માળના. પેલા માળની અગાસી ઉપર તો આવી ગયા છે. બીજા માળની અગાસી ઉપર જઈએ હવે. પવન બહુ મસ્ત આવે ઉપર. ત્યારે ઉનાળો છે ને, નીચે ગરમી થાય. મસ્ત પવન આવે. જો આવી ગયા છે આપણે બીજા માળની અગાસી ઉપર. સરસ મજાનો પવન આવે છે. જો મિત્રો, અગાસી ઉપરથી એ બધી દ્રશ્ય કેવું મસ્ત દેખાય છે. અહીંયા અમારું સોલાર છે. સામે મારા મામાના મકાન છે. આ બધું વાડી વિસ્તાર આવી ગયો. બધાય વાડિયું છે આમાં. આ સાઈડ પાછી સોસાયટી આવી ગઈ.
આ બધી સોસાયટી આવી ગઈ. આ બાજુ પાછો વાડી વિસ્તાર આવી ગયો છે સામે. આ બાજુ બધે જામજોધપુર આવી ગયું છે. અહીંયા વેરનાથ દાદાનું મંદિર છે. મિત્રો અહીંથી ગોપનાથ મહાદેવનો ડુંગર પણ દેખાય છે. હું ઝૂમ કરીને તમને બતાવું. જો આ ઝાખો ઝાખો ગોપનાથ મહાદેવનો ડુંગર દેખાય છે. ઝાખો દેખાય, ક્લિયર ના આવે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવામાં આવે છે. કાલે નવા વ્લોગમાં પાછા મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને તાતા બાય બાય.